વેલકમ ટુ કરંટ અફેર્સ વિથ અમિત શુક્લા। તો ભાઈ વર્તમાનમાં એક સવાલ ચર્ચામાં હતો। સવાલ હતો ભાઈ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે। તો જે ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ છે એમાં ભારતનો રેન્ક છે 128। અચ્છા, આ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ કામ શું કરે છે? તો ભાઈ કયા દેશના નાગરિકો પોતાના જે આર્થિક નિર્ણય છે સ્વતંત્રપૂર્ણ લઈ શકે છે, તો ભાઈ એના સંદર્ભમાં આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે। માનો કે भी કોઈ વ્યક્તિને કોઈ ચીજ વસ્તુ ખરીદવી છે તો ભાઈ એ ચીજ વસ્તુ ખરીદતા પહેલા માને કે આ જે ઇકોનોમિક ડિસિઝન છે તો ભાઈ એ લેતા પહેલા ઠીક છે ને કેટલો વિચાર કરવો પડે છે કે ભાઈ એ પોતાનો જે નિર્ણય છે ઇકોનોમિક નિર્ણય સ્વતંત્ર રૂપે રાઈટ મુક્ત મને લઈ શકે છે, ભાઈ આર્થિક રીતે એટલા સક્ષમ છે કે ભાઈ એ ચીજ વસ્તુ વિના સંકોચે ખરીદી શકે છે। તો ભાઈ એના આધાર પર આ રેન્કિંગ બહાર પાડવાની વાત છે। આ રેન્કિંગ કોણ બહાર પાડે છે? ધ હેરિટેજ ફાઉન્ડેશન, જે અમેરિકાની એક એનજીઓ છે જે વર્ષ 1995 થી દર વર્ષે ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ બહાર પાડે છે। અચ્છા, દર વર્ષે બહાર પાડે છે તો આ વર્ષે જે ભારતનો રેન્ક 128 છે તો 2024માં કયો હતો? તો 2024માં ભારતનો રેન્ક 84 હતો। મનમાં એક સવાલ આવશે કે સર ભારતનો આ જે વર્તમાનમાં 128 રેન્ક છે તો કેટલા દેશોના સંદર્ભમાં રેન્ક છે? તો ભાઈ 176 દેશોના સંદર્ભમાં રેન્ક છે। અચ્છા, આ જે ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ છે તો એમાં 100 ના આધારે સ્કોર આપવામાં આવે છે, જેમાં ભારતનો સ્કોર કેટલો છે? 53। અચ્છા, આ જે રેન્કિંગ બહાર પાડવામાં આવી છે તો ભાઈ એમાં 5 કેટેગરી બહાર માને કે 5 કેટેગરી પાડવામાં આવી છે જ્યારે આ રેન્કિંગ બહાર પાડવાની વાત છે, જેમાં ફ્રી, મોસ્ટલી ફ્રી, ત્યારબાદ જો વાત કરીએ મોડરેટલી ફ્રી, મોસ્ટલી અનફ્રી અને તમે કહેશો કે ભાઈ એક લાસ્ટ કેટેગરી છે જે મોસ્ટલી ફ્રી થી બાદની વાત કરીએ। અચ્છા, ઠીક છે। તો જેમાં ભારત કઈ કેટેગરીમાં છે, જે આપણો મહત્વપૂર્ણ મુદ્દો બને છે। ભાઈ ભારત જો વાત કરીએ મોસ્ટલી અનફ્રી કેટેગરીમાં છે, ઠીક છે ને। મોસ્ટલી અનફ્રી બાદ રિફ્રેશ કેટેગરી આ છે, બટ તેની કહાની અલગ છે, હું તમને લખાવી। અચ્છા, તો ભાઈ ભારતનો સ્કોર કેટલો છે? 53 છે। તો ભાઈ ભારત છે મોસ્ટલી અનફ્રી કેટેગરીમાં, માને કે ભારતના લોકો જો વાત કરીએ ભાઈ આર્થિક રીતે એટલા મજબૂત નહીં કે પોતાના જે ઇકોનોમિક ડિસિઝન છે તો ભાઈ મુક્ત માને કે સ્વતંત્ર રીતે લઈ શકે। તો એક પોઈન્ટ આ બી ધ્યાનમાં રાખ્યું। ચલો ઠીક છે, તો ભાઈ આ જેટલી બી કહાની બોલ્યો હું તમને અહીં લખાઈ દઉં છું, રાઈટ? નહીં તો કહેશો કે ભાઈ સરે કે લખાવી। અચ્છા, તો ભાઈ આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો રેન્ક કયો છે? તો ભાઈ ભારતનો રેન્ક છે 128। અચ્છા,